જાદવના વૈષ્ણવ ધારાયામો મારા જાદવના કોરા કપારના એ લીલા લીધાઓ મારી મોમાય ખમાત મોલામાં માં તું પોસરી વઈ તો જગત પોસરી હોય મોમાય તું પોસરી હોય તો મારી જગત ઉજળી હોય મોમાય નમો તારા દિવાલ નમો તારા દિલ નમો તારા ઉજળાય વલિયા હુજતા અવતાર માં માજ નો કરમ તો ભીર્યો હોય માજની પેઢીની ગોગરી પુનઈ જોર કરતી હોય એના કરમ લભ મારી ગઢ મોરાની મોમાય હોય માં આય મારી જાદવની રોટી જોટી ન મેઠોળની ધણિયોણીઓ મારી મોમાય ખમાત માં બોલો મારા રદાના રમ બોલો મારી ભીતરની ભાલડી મારી જીવની જો ધર્મ મારી મનસાગરી ખમાત પણ યા તો વાલી દાદા તના આકરુની ધરતી કાલ ભાબા પુલ તમને વાલા જાદવ કુળ પણ પાળ્યો થયું પૂજાણો જા ધામમાં અરે રે તમને ધાન ધાન મારા જાદવના સુરવી આવા સુરવીર આવા પાડિયા આને જ્યારે યાદ કરતા હોય હાથ કરતા હોય અને આ ગુજરાતની ધરતી આ ધરતી એવી છે ને સાહેબ કે જ્યાં ડગલે ને ડગલે ત્યાગ સમર્પણ વીરતા દાતારી ખુમારી જોવા મળે છે આવા કાનપા બાપુ જેવા આ જાદવ જેવા આવા સુરવીરો જોવા મળે છે અને ઈ જેની પેગડે પલાણ માંડે અને જેને કહેવાય કે ઘોડાની પડગલી બાગડતા 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 વાગતી જાય અને એમાં ભાંગતી રાતનો મજેરો હોય અને મેઘલી રાત જામી ગયો અટારે વનસ્પતિ નિંદરની માલિપા ઘેરાઈ ગયો હોય ડાબો હાથ જમણાને ન પાડે જમણો ડાબાને ન પાડે અને ઈ વખતે જો ખાલી નામ લેવાઈ જાય ને કે એ મારા આકરુના સુરવીર એ મારા બાપ જોજે હો જોજે બાપ અમારી લાખે વાતું એ જગમાં લાજનો નીલામ ન થવા દેતો અને ખાલી કહેવાય કે નાદ નાભીથી નિહરે જે કે અને ધણીનો સુને તા તો અમારી અરજીમાં ઉણપને કા વાયો કળિયુગ વાહ બાકી નાદ નાભીથી નિહરે ને ધણીનો સુને તા અને આવા હુરવીરો આ જ્યારે ધીંગાણાની માલિપા જાતા હોય ત્યારે અમારા ચારણો બારોટો એને યાદ કરતા હોય પણ કેવી રીતે તો પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ગૌરાવીને ગાવાનું આજડી રૂપ સુરવીરતાનું પ્રભુ કૃપાનું નવીર થવાનું મહારથી એ વિતવા મરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી રે ધીરે મરદોનું કામ નથી જડવો ત્યાંથી હાલ જે દાદા કોઈ વાલું ન કરે
વખત વેલો આવજે દાદુ વખત વેલો આવજે ફૂલા પડ્યા બહુ સાગરે મળી કોઈ વારું નવું બને વાટું નિહાળી વાવડે બા ગોત તારે છોરું તને ઘોડે પલાણ માંડી દોડ દે પુરવીર લાજુ રાખવા બાપ વખત વેલો આવજે બાપ વખત વેલો આવજે રણસિંગા વાગે સુતા લાગે કાજર ભાગે કામ પડે રણસિંગા વાગે સુતા લાગે કાજર ભાગે કામ પડે ભગત કરતી ફરતી ફોજુ ફરતી વિલાસ કરતી દેવડે કનલીલા જાયા કવિએ ગાયલ લોક વિરલા કોક મળે યો મેદાને મરવા અવસર વરવા મરદ કસુબળ રગ ચડે જીર મરદ કસુબળ રગ ચડે ચોસઠ નારીય હાથ પ્રસારીય જય મરી નવરાય રવેતી જગ પ્રવેતી વકડ વેતી ઈશ્વરી માડી વકડ વેતી ઈશ્વરી રાવણ સરીખો રાજીઓ ને પ્રગટ મેલું પ્રમાણ હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલા વખાણું પણ યા તો માખડ્યું તો ને 50 અને એમાં આટાળી એ કે જ નહીં પણ ઈ ઘોડો જ ને યશવા હું તો મીઠાનો ભાળું મારો વીરકાન ભા કદાચ મોરાગઢના કાંકરા વાળી મજા કેતી હોય કેલા ભાઈ દાદ મોજીદના હળવાની કે કરી વાટડી બુટકે ફરતે ફરતે કે હાડા લેતી ભાઈ શું કહું ભાઈ ભલા મણા હું જબરો નત ભાઈ દાદ મારું પાગડીનું ધરમ કહો ભાઈ ભાઈ કઈ સુને નાલી બહુ ચોરી ભલા મણા નાદ ભલા મણા કે કૂતરો હોય ભાઈ પછી ભાઈ કે વિનત ભાઈ કદાચ મારી રોજી હોટલેન કે આગળ પ્લાન મારતો હોય દાદા મેરડી નો રૂડો ભાઈ થાનો કોઈ આવો રૂડો પ્રસંગ આદરો હોય ભાઈ આવો રૂડો મને કો મેળો ભેગો થયો હોય તો ભાઈ ઓરતો હોય કદાચ ભાઈ ભલા માણા હું એમ કહી દો ભલા માણા બને એટલે બને વાતમાં બાકી દેવા વાળો એક માં એક શું કહું ભાઈ લે કદાચ વાતે ખરો ઉતરતો હોય કદાચ ઓગણે ની કલમ નથી માનતો ભાઈ ખરેખરી વાત કરતો હોય એક મનગમતું કંઈક કરવું છે ભાઈ એટલા કરે શું કહું ભાઈ કે લે ભાઈ તારું કેવું નહીં ભલા મણા આતે બે જાણ વર રીણો ભાઈ ભલા મણા જા નાની અમતા થાનકમાં બેઠી ભાઈ અને કદાચ અમને શિખર બન મંદિર બનાવરો માન જે કોક સુડી જવું પણ બોલી લે ભાઈ કદાચ કોમ મજા કેવા આવ્યો હોય ઘડી આનંદ કરવો છે ભાઈ લે હવે હવણું હારું હવણી મજા લે ભાઈ ઘડી બે ભાઈ ઉગાડી દે
ધડ ઠીકાણે જેના માથડા મહાણે જેના ધડ ઠીકાણે જેના માથડા મહાણે જેના પાણી ના થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નો જીતાવું ઘડવૈયા મારે ઠાકોરજી નો જીતાવું ઠાકોરજી ન જીતાવું ઘડવૈયા મારે ઠાકોરજી ન જીતાવું હવન કે ગગન જામથી મારે નથી રે દબાવું ઘડવૈયા જોને મારે નથી રે દબાવું ઠાકોરજી ન જીતાવું ઘડવૈયા મારે ઠાકોરજી જીતાવું શું કહું ભાઈ ભલામણા કઈક જગત ને દેખાડવા આવ્યા નથી ભાઈ કલમો ફેંકતા થઈને આવડે ભાઈ આ ભાઈ કરવા આવ્યા નથી ભાઈ ભલામણા કઈક જગત ને દેખાડવા આવ્યા છે ભાઈ ભલામણા કદાચ જાગ્યા હોય ભલામણ હે કદાચ અત્યાર સુધી નિંદ્રું કરી હોય હવે કદાચ જાગવાનો વારો આવ્યો ઉજાગરો નથી આ જાગરણ કર્યું છે કદાચ ભલામણા કોક રજવાડે માંડે ભલામણા હે એનો ભલામણા ખંભો હલવા દો તો ભલામણા કઈક ખોટ પડે મેલા ઝપટિયાનો વિરોધી ધર્મ શું ભાઈ ગમે એવું રખડતું હોય ને ગમે એવું ભટકતું હોય ભલામણા હે હું એમ કહું ભલામણા રોજી ઘોડે ને કૂતરા બાંધીને લઈ જાવ એટલે લઈ જાવ ભલામણા હે શું કહું ભાઈ દાદા ઓર ઉડો અવસરાજ રોય ભાઈ શું કહું કદાચ ભાઈ બધાને એવું હતું ભાઈ દાદો નહીં આવે ભાઈ ભલામણા કંઈક ભાવ હોય ને કંઈક ગોળતો માંડીને બેઠા હોય ભાઈ ના ભાઈ સુરવીર ન હતો ભલામણા કંઈક ખોટ પડે ભલામણા સીધી હાટું ભાઈ વેતરાણો રમશું ભાઈ કદાચ આજ અમને વાત આવે ને ભલામણા હે તેથી પાછી કોઈની કરું તે ભાઈ મને રજપૂત ને પાલવે નહીં ભલામણા હે શું કહું ભાઈ શું ભાઈ બધા એના ધર્મ ના ભાઈ ભલામણા કોઈ એમ કહેતો હોય ભાઈ આ થાય નહીં હું એમ કહું ભલામણા કા થાય અને એ કદાચ મારા રજવાડે કંઈક આકરો રજવાડે કંઈક મીઠું માંડે ભાઈ
શું કહું ભલામણા એના કદાચ આંખું ના અત્યારે ખોટું ના નાખું ભલામણા તો કઈક ખોટ પડ્યા ભાઈ ને ભાઈ જે કે કદાચ અત્યારે કઈક મેદાનમાં ઉતરા હોય ભાઈ અને હજી કઈક નામના કઈક લેવી છે એટલે આ ભાઈ કઈક કલમે વાતો માંડવી એમના માંડવી નહીં કઈક મનગમતું અરબાલસી કરવું હોય એક દાડો એવો અને સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગે પતિત ને પાવન કરતી પાર્વતી ના પતિ ભોળ લે રમે ગુણ નો જતી જાપ દિન જપે સતી ને જતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ અરે નિર્મળ જળની ધારા અરે નિર્મળ જળની ધાર શિવાય નમ કરે હું ચાર ધ્યાન શંકર જો તારે અરે આમ દામ લે દંડ સદા શિવ ચાંદ દાદ લે દાદ સમકતા સેવક દ્વારે ઓમ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગંદ જાગો 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 હવે જટાધારી જટાળા જોગંદ તમે પશુપતિ કેવાણા છો તમે પશુપતિ કેવાણા છો જળ વરસાવો એ જળાધારી જટાળા જોગંદ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે પાર્વતી શંખલાની નાટ રે જોવા જાય રે મહાદેવના મેળે હાલ હો રે પાર્વતી વનમાં મહાદેવજી ને વન મારે પાર્વતી એ લડા લડા કાય કારણી રાજપૂત એ લડા લડા કાય કારણી રાજપૂત આવો લડ્યો રે જાદવ જય કલોરા વારી જવું હે ના સતને વારી જવું જાદવ સતને એ રાજુડારણમાં ઉદય જીણી રાજુડારણમાં
વારી જઉં કાનભાના સતને વારી જઉં તારા સતને વાહ 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 ભાઈ વાહ ભાઈ વાહ તારા ઘોડલિયા ને તારા ઘોડલિયા ને દિન સુના ગણવે તારા ઘોડલિયા ને નીર સુના ગરવે તારા હાંડિયા ને દે સુરે કડવોલી મળો હોરા વારી જઉં જાદવ તમલે વારી જઉં કાનભાના સતને કે ભાઈ કદાચ રચીને એનો કંઈક પોકાર હોય અને કદાચ કોઈ બેન દીકરી ભાઈ કળવાયું કંઈક શું કહું કંઈક પોકાર મારતી હોય ભાઈ કદાચ અડધી રાતનો કંઈક સમય બને ભાઈ કદાચ 12 નો હોય તો ભલે 3 નો હોય તો ભલે કદાચ એક આકલો પડે ને બે પડે ને ત્રીજો નો વધાર દેવા તો ભલામણા કઈક ખોટ પડી જાય ભલામણા કોઈ મારા બાપા કઈક હું શીખવાડ્યું નથી ભલામણા મોડું કરવા વિચારો નથી ભલામણા જ્યાં જવું ત્યાં ભાઈ કહું છું શું કહું ભાઈ કદાચ અત્યારે એટલે દજાયું ફરકતી કર્યું હોય કદાચ 12 મહિનાનો સમય આવે ને 1000 હાથ દજાયું ફરકતી કરું તો માનજે કોઈ શું કહું ભાઈ કદાચ સમય બોલે હેળા બનાવ શું કહું ભાઈ કદાચ બરોડ અત્યારે સુધી જે પડ્યા નહીં હોય કદાચ આજ મારો કંઈક ભેટો કર્યો હોય ભાઈ 11 મહિનાનો કંઈક સમય આવે ને કંઈક નજરાણું ઊભું કરું તો મને કોઈક સૂર્ય જેવો ધર્મનો કંઈક ભેટો કરી ના તો ભાઈ શું કહું ભાઈ લે ભાઈ જેટલા કલાકાર હોય કદાચ તમારા અવાજ કઈક પ્રિય લાગ્યો હોય ભાઈ હા દાદા કદાચ રાજી છો હોય ભલામાં બાપુ બાપુ કે જાવ કલમે વાતો કરીશ ભાઈ કરું શું કહું ભાઈ લે ભાઈ કદાચ આવા નવા ભાઈ કઈક કામ કરતા રહેજો ભાઈ કોઈ દી કઈક ખાધે ખોટ પડે ભાઈ ભલામણા કઈ પટેલ ને 400 ની કલમ બને પાક્કા દાદા શું કહું ભાઈ લે ભાઈ ઓલા કરો હોનું સારું હોની મજા આવે ભાઈ તમારું ગયેલું મારું ધુનેલું કદાચ શંકર જઈ નહીં પડવા દેતો હોય ભાઈ એવું કેવું છે ભાઈ મારા ચામડાની શીવડાવ દાદા તારી મોજડી તોય રે તારા ઋણ નો રે ચૂકવાય રે આકરું ના સુરવી હજી આવો વખતે ને વારે વેલો આવજે દાદા આખી દુનિયા રાજા વીર ને હું એક દુબળો રાખજે તારા દુબળા કેરી લાજ રે મારા જાકરું વાળા અરે મારા જાકરું વાળા વખતે ને વારે વેલે રોજ આવજે
5-7 નું કઈક ગણિત માં એમાં કઈક એટલું ચારસો આજુબાજુ કઈક કલમ માંડવી હવે કદાચ ભૂયાવશો ભાઈ કદાચ મારા કઈક બોલ પાડવા હે જો કઈક મારો કઈક શંકર પાડતો હોય કદાચ મારો ભોળોનાથ કઈક હારે રહેતો હોય લે ભાઈ કદાચ આજથી કઈક ગણી લઈ જાય હા ભાઈ કઈક 6-8 દિન કઈક કલમ જતી હોય જા ભાઈ ગણી લે કેટલાનું કરે 15 લે બે ઘાવ પડે કઈક 2-4 ની કઈક કલમ કુંભાઈમાં કઈક 3-5 નો કઈક વધાવો જોઈએ શું કહું ભાઈ કદાચ સંતાન બાબતની કઈક અર્થે કઈક બેઠા હોય ભાઈ બધા શું કહું ભાઈ શું કહું ભાઈ કદાચ કઈક હું આગળ કઈક હાલતો હોય કદાચ દુનિયાના હાથ કઈક ટૂંકા પડાવવાનું કઈક મારા હાથ કઈક લંબાવતો હોય ભાઈ ના ભાઈ કદાચ બોલીને બીજું બોલું નહીં ભાઈ બાકી આપીશ તો એક કદાચ ગમે ને ભાઈ કઈક ઓડી આયા હોય ભાઈ ગમે ને કઈક હાથ લાંબા કર્યા હોય ભાઈ કદાચ મારા કઈક બાજુ કઈક રજવાડા બાજુ કઈક માંડો ભાઈ ત્યાં હાથ લાંબો કરવો નો પડે ભાઈ કદાચ દૂર જેવો કઈક દીકરો આવું માંજે કોઈક સૂરજ જેવા ઘરનો કઈક બેઠો કરો શું કરું ભલામણા આવું ભલામણા કઈક 18 વર્ષે કઈક ખેતી ચલો ન કહેવાય શું કહું ભાઈ લે ભાઈ કદાચ નમને કઈક બેઠકમાં આવી જજો કોઈ નિશાન બધું કઈક આપવું હોય શું કહું ભાઈ થોડીક વાત માનતે જવું બોલીને બીજું બોલું નહીં ભાઈ આમાં કઈક કલમ બનવી એમાં 1-3 નું કઈક વધાવો જોઈએ પર્સમાં કઈક 2-3 નું કઈક જાણો જોઈએ એમાં કઈક 4 પક્કા દાદા હા ભાઈ કઈક હાથળે નિશાન આપો મામજી ખૂબ જાદવ શું કહું કદાચ કઈક બોલીને બીજું બોલું નહીં ભાઈ કદાચ મોડો આકલો કરવો નથી ભાઈ બુદા શું કહું ભાઈ કદાચ હાથળે કઈક નિશાન આપું જોડે આવી જશે ભાઈ કઈક નિશાન આપીને કઈક વાતો કરવી એટલે ભાઈ કદાચ ભોળાનાથને કઈક આગળ રાખતો હોય ભાઈ હવે કદાચ બોલીને બીજું બોલું નહીં ભાઈ જ્યાં વચન બંધાણો હોય જેટલા કરે શું કહું ભાઈ કલમ બનાવી કેટલાનું કેટલાનું હે હા ભાઈ કદાચ 6 ની 3 કલમ ભરી હોય એમાં કઈક 3 કઈક કલમ જા ભાઈ કદાચ બુધો કઈક બોલીને બીજું બોલવાનું કઈક ખાતર હોતું કઈક નિશાન આપણું કઈક સમય મારો હોય કદાચ રજવાડા બાજુ કઈક આટો કઈક ગરજા ભાઈ સમય હોતો કઈક દૂધ જેવો કઈક દેવો જેવો કઈક દીકરો આવું માનજે કોક દાદા એટલે ભાઈ મજા મજા કહું છું ભાઈ કદાચ મારી કર્ણ દેવને કઈક આગળ રાખીને કઈક કામ લેજો ભાઈ ને આવો તો ભાઈ કઈક પેલા એને કઈક સમરણ કરીને આવજો ભાઈ હું મોટો નથી ભાઈ મારી માં બહુ મોટી લો ભાઈ હોનું હારું હોની મજા ભાઈ ઘડી વગાડી દેજો લેર લીલા લેર મારા કૃવાળાની મેર છે લેર લીલા લેર મારા દાદા
દાદા તમારી મેર છે આકરુવાળાના રાજમાં સેવકોને લેર છે મોજ મજા મેર દાદા હવે મીઠી મેર છે મોજ મજા મેર દાદા હવે મીઠી મેર છે દાદા તારા રાજમાં અમને લીલા લેર છે એવા આકરું રે જઈને અમારે મારા જાદવને તેડાવો જો કાન ભારે આવે તો આયુ મારા અટક્યા કામ યુકેલે જો એની પારે રે જાંબુડા જો ઈ રે જાંબુડે દાદા મારા યત ક્યાં ઉકેલો છે દેવ દયાળો આકરુવાળો દેવ દયાળો ન ઘોડે પલાણ માંડતો એ બોલાની લાજુ રાખવા દાદો વેલો આવતો સુરવીર વેલો આવતો ભલી બાલની ધરતી અને રૂડાયા કરું કામ છે એ દુનિયાનો દાતાર બનીને બેઠો આકરું વાળો બાપ છે મારો આકરું વાળો બાપ છે તો જેને જેનો દાદા આશરો લઈ લે એની લાજ પણ અમારે આકરું વાળા તમારો આશરો અરે રે તું તો મેર રાય કરજે મારા સુરવી પણ મારા સુરવીર તમારી મેર થી અરે રે આજ ભોગવી છપન ભોગ
15 આજ પછી કલમ માંડી ઓછે કલમ બને ઓછે જીતવી કોક દસમ કઈ આખરે લાયા બધા હોણા ના ભાઈ ના કણ ધરતી જવા દો ભાઈ નવ કણ ધરતી ઉપર કઈક મારું એક રજવાડું પડી જાય એટલા જ બધું કઈક જાણ લગભગ જઈ માનવે નથી કદાચ બે નું કઈક ભેવું કરો જ ભાઈ કેટલા હજી કઈક પાછું પડવું નથી કેટલા કરે જોવા બોલીને બીજું બોલવું નહીં ભાઈ દાદા હલ્લી કંઈક બોલાવરાવતી હોય ભાઈ નાભીનો કંઈક પોકાર હોય તમારો કદાચ કંઈક સાંભળી જ જેવો હોય નો અર્થો લઈને બેઠા હોય ને કદાચ પૂરો ન કરું તો કંઈક ખોટ જેટલાની કલમ ઓલી વખતે આવી હતી ભલામણા એ જે કલમે શરૂઆત કરી આને કંઈક પૂરું કરવું છે ભાઈ આ કલમ તને આપ્યા ને ત્રણ મહિનાનો કંઈક સમય પડા ભલામણ અત્યારે જીવ જીવતા હોય એમ કદાચ 3 મહિનાનો સમય જવા દે ભલામણ કંઈક નજરાણો ઊભું કરું માંજે કોઈક શરૂ જેવા ધર્મનો કંઈક ભેટો કર્યો કંઈક જગત કરાય કરવાનું નથી ભાઈ મારી રીતે હાલવા વાળો કંઈક દેવું શું ભાઈ કોઈ કુવાસી કોઈક કરતી હોય ભાઈ એનો કંઈક પોકાર હોય રૂપાલસિંહ કદાચ 2 ટકોરા મારે ભાઈ કદાચ 3 ટકોરાનો કંઈક ઉદાડ પટવા દો ભલામણા કંઈક મારી ડસવું તો લાજે ભલામણા મારા બાપે કોઈ કંઈક મોડું શીખવાડ્યું શું કહું ભાઈ કદાચ અત્યારે એટલો કંઈક વિગડો હોય કુંભા કંઈક 12 મહિનાનો સમય આવ્યો ભલામણ શું કહું ભાઈ એ સમય મારો તો કદાચ આદે મરું છું ભાઈ કદાચ ગાડીઓને કંઈક લાઈન કરું માંજે કોઈક શરૂ જેવું ધર્મ ઉતરું તું ભાઈ શું કહું ભાઈ ભલામણા કંઈક હારે ફરતા હોય કોઈ એમ કહી જાય ભલામણા હારે ફરવા વાળામાં કંઈક દુઃખ છે ભલામણા એ કંઈક પાલવે નહીં ભાઈ ભલામણા તું કંઈક એમ કહેતો હોય ભલામણા આપણો દાદો કંઈક આમ ઉતર્યા નહીં ભાઈ શું કહું હું એમ કહેતો ભલામણા ભાઈ 1000 વર્ષની ઉંમર કંઈક બીજો હોય 19 કંઈક એતરીને ભાઈ કંઈક ખપાણું એટલે હવે કદાચ વાટડી બજાણાની કંઈક મારી શક્તિ કંઈક મજા કહેતી હોય ભાઈ શું કહો ભાઈ હવે છે કે તમારે કંઈક ટેઢીઓની કંઈક નહીં પડ્યો ને કંઈક મોંમાં કંઈક મજા કહેતી હોય શું કહું ભાઈ હમણાં હું જબરો નથી ભાઈ મારે તો શાળાની કંઈક ધરતી નહીં નવકુળનો નાક બહુ જબરો હમણાં મારો તો હણ્યા બહુ જબરો ભલામણ શું કહું ભાઈ ભલામણા કોઈક કાળે મીઠ માંડા કોઈક કંઈક મોઢું બાંધવાનું કંઈક પ્રયાસ કરે ભલામણ હરી મેળડી એમ કે હમણાં હામી ન પડતું તો કંઈક ઘટા ભલા ભાઈ દાદ કંઈક હરી મેળડી કંઈક બુટિયો બોકડો લઈને ઘડી બે ઘડી કંઈક આમ ઉતરી હોય કદાચ ફરતે ફરતે એ કંઈક રાહડા લેતી હોય કદાચ હું વચમાં કંઈક ડહેરો માંડીને બેઠો હોય ભલામણ આજ ભલામણ કંઈક ખોટ પડે ભલામણ પાલવે નહીં કદાચ આની કંઈક છત્ર છાયા હશે કંઈક આ મેલોડી કંઈક મજા કહેતી હોય ભાઈ કોઈના ઘરેથી નહીં કદાચ આ મિત્ર મંડળ કંઈક પ્રસંગ હાજર હોય એટલે હવે કદાચ આવી નવી કંઈક બંધી રાખજો ભાઈ એટલે હવે કદાચ અંતર સુધી પોગવું હોય ભાઈ
જો કદાચ આ મેહડી કંઈક કહેતી હોય ને કદાચ મારે કંઈક કેવું બેસાનું કંઈક કલમ મળી જાય. હવે કદાચ અંતે સુધી કંઈક પગી જોયો ને કદાચ આ બધા કે વિચારતા હોય હવે આ કંઈક ત્રીજો પ્રસંગ આદરો હે કદાચ હવે કંઈક 3 વર્ષે કંઈક આદરવો હોય હવે નથી આદરવો અને ભલામણા આ બધું તમારું વિચારવાનું રહેવા દેજો ને કંઈક વર્ષો વરા પ્રોગ્રામ કરાવો માનજો કોઈક સુરત જેવા ધર્મનો કંઈક ભેટો કરે તો હે શું કહું ભાઈ ના ઓરતા કંઈક ભેગી ના હવે બોલીને બીજું બોલું નહીં ભાઈ કે નાનો તો નાનો બાકી પ્રસંગ થાય એટલે થાય ભાઈ ભલામણા બોલીને બીજું બોલું નહીં જેટલાની કલમ આવી પૂછજો પેલા કઈ બેઠો છું ભાઈ જ્યાંથી શરૂઆત કરું ત્યાં કંઈક પૂરું કરવું હોય લો ભાઈ કદાચ આ રૂડો પ્રસંગ હાજરો હોય જાના કંઈક ભગત તો નહીં હોય કંઈક મારા હાથે કંઈક કલમ બનાવી અને કંઈક આ મજા કે કંઈક કલમ બનાવી કંઈક સારું જોતું કેટલાનું હવે કંઈક હજી કંઈક પાછું પડવું એની આજુબાજુ કંઈક માંડવો કેટલા કરે કદાચ એની મજા પડે કદાચ મારે કંઈક હારે કંઈક મજા કેવી છે ભાઈ હવે ઘડી બે ઘડી કંઈક રાડો કંઈક ગઈ નાખજો ભાઈ રાડા તોલે કંઈક રમવું હે ભાઈ બીજી આવી સુની રે ડેલી ને સુનાય ડાયરા આવી સુની રે ડેલી ને સુનાય ડાયરા સુના લાગે સુના લાગે આકરું એવા ભાલ રે આકરું ના રાજા આરે જાકરું ના રાજા આવા રે ઠીકાણા નોતા ખેલવા પટારો ભાંગ્યો લાગી છે કાઈ ડાબા પગે ચૂપ રે આકરું ના સુરવીર તમારે આવડા રે ધીંગાણા નોતા ખેલવા બે બે ના કંઈક વેણ કરવા છે ને એક વધાવ કરે છે કુલ છે ને કંઈક હાથની કંઈક કલમ માંડવી એક તેનો વધાવ કરો છે કેટલા કરે શું કહું ભાઈ લે ભાઈ
સાહેબ આ રાજપૂત છે, આ આકરુનો શૂરવીર છે. રાજપૂતોનો ધર્મ શું છે? ધરા શીશો ઢળે મળે પણ ખેદ ન મૂકે, ભાગે સો નહીં લડે સુરપત કદી ન ચૂકે, અને નિરાધાર કો દેખ દિए आधार, आप बल अड़ग वचन उच्चार, कभी स्नेह में करे नहीं छल, ई पर स्त्रिया संग भेटे नहीं दर्द ध्यान अवधूत को, कवि समझ भेद पिंगड़ कहे यही धर्म रजपूत को जी, यही धर्म रजपूत को. જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે, જ્યારે જ્યારે આ ધરતીને કોઈ દબાવી છે, ગાયોની ઉપર જેને કહેવાય કે કોઈ દુષ્કર્મ આચર્યું છે અને બેન દીકરીની માટે ખરાબ દ્રષ્ટિ કરી છે, તેથી આવા હુરવીરે હાથમાં તલવાર લઈ ઘોડે પલાણ માંડી બગડદા 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 ઘોડાની પડકલી વાગી અને ધીંગાણામાં જેને કહેવાય બાકા જીક બોલાવી અને પોતાના પ્રાણ હોયમાં છે. તો આવા શુરવીરોને યાદ કરતા હોય ને અત્યારે તો જે કે ટ્રેન્ડ છે કે સભાગ્રામાં યાદ કરતા હોય ને, તો અમારા ચારણો બારોટો એને સભાગ્રામાં યાદ કરે તો કેવી રીતે? લડા હલ્દી મેદાન માથે યમ લોની ફોજ માથે વારે વાના હાલા શાહી મુગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો વાટકો એકતા વિના વિના આ ભાઈ લડા હલ્દી મેદાન માથે યમ લોની ફોજ માથે વારે વાના હાલા ફોજ માથે એકલો ત્રાટકો રાણો વાટકો એકતા વિના તોપુના મંડાણ માંડા રાજપૂતી ફોજ માથે જોઈ લે. દાદાનો ભાવ હતો કે મહાદેવને યાદ કરે કે દેવા સૌના દાસ વિલાસે વલુદિયા કરે, પણ ગંગા ગોથા ગાયો કોકજો જટાળદર કાગડા, તો એને યાદ કરતા હોય જગ જટાડા કૈલાસ વાળા વરા વિકરાળા જોગી ઉઠે પડ છંદા આપ આદેશ આદેશ દેવ ડાટાડા મોચાડા ગંધ કાળા નાગ વાળા દીપે મહાદેવ ત્રિશુરા ઓજીલા મહેશ. ભલામણ એ બાજુ કઈક નજર નો નાખું તોય ભલામણ કઈક ખોટ પડ્યા ભલામણ ભાવનો ભીખો ધર્મસુ ભાઈ જેવો જેનો ભાવ ભાઈ જેવો જેનો અડધો ભલામણ સાચો ભાવ છે સાચો ને બીનો પગાર છે ભલામણ દેતા પાછો પડું તો ભલામણ કઈક મારી ડેકુતે લાજે ભલામણ એ શું કઈ ભલામણ આ કઈક મોડી વાત ન હોય ભલામણ આ કઈક જગદંબાનો કઈક પ્રસંગ આયરો હોય ભલામણ એમાં કઈક મોડી વાત કરું ભલામણ કઈક આ રાજપૂત ના ખબર નહીં ભાઈ ભલામણ કઈક કારડિયાનો કઈક ધર્મ ક્યાસ ભાઈ ભલામણ એક ધર્મની કઈક વાત આવે ને ભલામણ કઈક પાછો પડું તો ભલામણ કઈક મારી માં કઈક મને કહી જાય શું કહું ભાઈ. લે ભાઈ હવનું હારું હવની મજા કેવી છે લો ભાઈ જેવો જેનો ભાવ ભાઈ જેવો જેનો ઓળતો ભાઈ હવનું હારું હવની મજા લે ભાઈ બે ઘડી વગાડી દીધું ભાઈ. પછી દુનિયા કરે એવું કરવાનું નથી, જગત કરે એવું કરવાનું નથી, દાદા તારે મારે જુવારું લેવાનું નથી. જય જય આકરું વાળા પછી જગત કરે એવું કરવાનું નથી, દુનિયા કરે એવું કરવાનું નથી, દાદા તારે મારે જુવારું લેવાનું નથી. ચાલે છે ને ચાલતું રહેવાનું પછી હારું, તારું ને મારું દાદા રાખજે હિયારું. ચાલે છે ને ચાલતું રહેવાનું પછી હારું, તારું ને મારું દાદા રાખજે
કરવાના નથી દાદા તારે મારે જુવારું લેવાનું નથી જેટલા નો કરે ભલામણ હે ભલામણ કે કોઈ બીજું બોલું ને દાદા અલૌકિક મનકો મેળો કોઈ કદાચ 5 માણા કે ભેગું થયું અને કદાચ મારું મન ગમતું કોઈ ન પાડો તો ભલામણ કે કોઈ જાઓ જાઓ દાદા ભલામણ કઈ એની વાત આવી હોય એ કઈક મેળડી ખવા મજા કેતી હોય ભલામણ પછી એકાદો કઈક કણ કે કાકો પાછો કરવા જાઓ 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 દાદા લે જેટલાની એકાદો કણ કે પૂરો હે તૈણા થાય દાદા બે કણ કે પાછા કરવા બે કણ કે કાઢવા લે બે કે એટલા હોય કે કેટલા દત ખૂબ ખો મજા કેવી છે એકાદો કણ કે પાછો કાઢવો દાદા તૈણા જ હોય જાઓ જાઓ દાદા તૈણા જ હોય દાદા એમાંથી કંઈક તણક જેવી પાછી કાઢવી કેટલાનો આજ કંઈક તણ કે હેડ લઈને ઉતરો હોય શું કહું કંઈક તણે કંઈક હેડલાઈન ઉતરનું આ માણા કંઈક તણે શું કહો હવે એક ભાવ કંઈક રહી ગયો છે કંઈક કોકનો ગાવો કેટલાનો છે દાદા બે કણ કંઈક કુવા હે ઘડી બે ઘડી કઈક ગણી દો હાલો 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 હેવાયા કરું માડંકા વાગે હુરા પુરા રમવાયા વો દાદા રમવાયા વો હેવાલાયા કરું માડંકા વાગે હુરા પુરા રમવાયા વો દાદા રમવાયા વો હે આખી દુનિયામાં ડંકો વગાડે દાદા રે રમવાયા વો દાદા વારે આવો
છે કે હવનું હારું હવની મજા ભાઈ હવનો દેવો જેનો ભાવ ભાઈ જેવો જેનો અડધો ભાઈ એટલે ભાઈ જોઈ દેવ દાદ ઘડી બે ઘડી ઉતરો હોય ભાઈ દાદ ગાયક હોય છે ભાઈ આયેલા જમાનો ભાઈ બહુ ઉતો ભાઈ કલાકારો ભાઈ હવનું હારું હવની મજા ભાઈ જેવો જેનો ભાવ ભાઈ જેવો જેનો અડધો ભાઈ હવને મજા કહું છું ભાઈ જાવ ભાઈ કઈક મજામાં ખોટ નહીં પડે ભલા મને એવું કઈક કહીને જવું કેટલાનો એટલે ભાઈ કઈક તને હેડ બાંધીને ઉતરો હોય કઈક દાદ શું કહું ભાઈ કદાચ તને જવું છે એટલે ભાઈ હોનું હારું હોની મજા ભાઈ જેવો જેનો ભાવ ભાઈ જેવો જેનો મળતો ભાઈ કદાચ મારો ભોળ્યો નાથ કદાચ કોઈને ભૂલા ન પડે ભાઈ જીવન જેવા રસ્તે હાલો છો ભાઈ એવા ને એવા કઈક રસ્તે હાલ્યા રહેજો ભાઈ કઈક ધર્મના કામમાં કઈક ટેકો દેજો ભાઈ કદાચ આજ આવ્યો છું ને કઈક વાત માંડવી એક કણ કઈક ઉમેરો શું કહું ભલામણ કઈક આવો રૂડો કઈક પ્રસંગ હાજરો હોય ભલામણ કોઈ કઈક કોઈને ભાઈ કઈક બાલો કઈક પાણી કઈક પાયું હોય ભાઈ કોઈ કઈક મુઠ્ઠીનું કઈક સેવાય કરી હોય ભાઈ કોઈ કઈક ટેકો આપ્યો હોય ભાઈ કોઈ કઈક રાત દી ભાઈ એક ચેન ભાઈ આના કઈક કામમાં કઈક હાથ નાખો હોય ભાઈ શું કહું ભાઈ એ બધાને કેવું છે ભાઈ તમારી સેવાનું કઈક તમારો ભાવ છે કઈક રંગ લાવશે ભાઈ એવું કઈક માનવું હોય કદાચ હાથ પેઢી સુધી કઈક ખૂટવા દઉં તો ભલામણ કઈક ખોટ પડે ભલામણ કઈક પ્રમાણ જતું રહે ભાઈ શું કહું એટલે ભાઈ મારો ભોળ્યો નાથ ભાઈ હવે મજા કે છે ભાઈ શું કહું એટલે ભાઈ કદાચ આવ્યો છું તો કઈક મારે કઈક મેળીને કઈક હારે લઈને જ આવ્યો શું કહું ભાઈ કઈક સુરવીરની મેળડી કઈક આવ્યો હોય ભાઈ શું કહું ભાઈ સુરવીરની મેળડી કઈક બુટે બોકડો લઈને ઘડી બે ઘડી ઉતર્યા ભાઈ શું કહું મથરી રાત બને મારી મ્યાલડી હા ભરે મારી મ્યાલડી હા ભરે બોલાવો મારી સુરવીર ની કરી નાગણી મારી મેલડી નો બોલાવો ટપોરો કરાય નહીં એ મારી સુરવીર નો વ્યવહાર મારી મેલડી આલડી મારી મેલડી જોજે એ જોજે મારી પારકા ગામના સીમાડે લઈ જઈ મારી શેતરથી નહીં મારી મેલડી મારી મને શેતરી સુતો તન માનશે નહીં આ જગતમાં લઈ ગો કદાચ મારી વસ્તુ માથું કોઈક લાગ્યા લાગ માંડી જાય કોઈક ભાગ્યા ભાગ માંડી જાય અને કદાચ લાગ્યા લાગ લેવા દો અને ભાગ્યા ને બે ભરે પેલો તો હવા મ્યાદડી નાગડી નો બની જવું તો તમને સુરવીરની મને મ્યાદડી ને કોઈ લાગી જાય મારી તને કોણ મનાવે મારી મ્યાદડી તને કોણ રીઝાવે તને કોણ રીઝાવે મારી દેવી મન મ્યાલડી ને રૂપ હુડું વાલું લાગે હું સુરવીર ની કરી નાગડી છું એ મન હુતેલી નાગણ ને જગાડમાં મન હુતેલી નાગણી ને જગાડમાં
જોજે કે ભાઈ કદાચ કાળી કામળે લઈને કે ગુજરી હોય ભલામણા હે કે ગુજરો બફળો લઈને ગુજરી હોય ભલામણા હે અને કદાચ ગમે એવું કંઈક દુઃખ પડ્યો હોય કે આંટી પડ્યો ને ભલામણા હે હાલના એટલે બેસીને લેવું માથે કોક પાછું હોય ને મેં હળી કોક આવી દેવ ભલામણા હે બહારનો ટકોર થાય ભલામણા હે ને કોક આજે ના બેનો કંઈક ના દો ને ભલામણા મને સાંભળે ભલામણા કંઈક બોકડો લઈને કંઈક સડું ભલામણા હે અમે પલાણ માથું માંદે કુસરું ને હળી લે બગડી બગડી કંઈક ઓગળી દે મારો મ્યાલડી જેવો ધીગડો ધણી કહેવાય મારી નમુડી જાની મુડી જો મારી મ્યાલડી મારો નથી જાનો રામ કહેવાય મારી મ્યાલડી મારી મ્યાલડી મારી મ્યાલડી જોજે રોજા મારી મુંડા ભૂલે લઈ જઈ ધક્કો મારતી નહીં મારી મ્યાલડી મારા વાલા ના એવી મારી દેવી હે મારા વાલા મેલી દિયો જૂના તમે ઉડી જાવ પંખીડા પાખું વાળા 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 આય મારા વાળા કદાચ મારી વસ્તી માથો કોઈ મીઠું ઘા કરી જાય કદાચ દેખલી રાજ્ય મને સુરવીને મને મેળવીને ભારે ભારે કદાચ મુઠુના ઘા કરવા વાળા હોય અને ભલા ભલા ફલમાં જો મેળ્યું ને મહણિયા નોકરી નાખું જોયું તો મને મ્યાલડીને ખોટ લાગી જાય મારી ભાઈઓ ફૂટી જાય કાકા કટમ ખૂટી જાય મામા મોહાળ ખૂટે મારી મ્યાલડી તને ખૂટા નો બતાડ નો હોય મારી જોજે તારા ઝીણા ઝીણા બહોડાની માયા મેલજી નહીં મારી સૂરવીરની મેલડી મારાનો ધારા એ મારાનો આધાર બની જાય મારી મેલડી બની જાય હાલ ને મારી ખંડિયાની કાળી નાગણી હાલ ને રમતી આવે મ્યાલડી રમતી આવે મ્યાલડી રમતી આવે લીલુડા માંડવે રમતી આવે
દીવડા ઝગમગ ઝગમગ થાય મેલડી મોંડવે રમવા આયા દીવડા ઝગમગ ઝગમગ થાય પાલસી બા કદાચ કોઈને દુઃખ પડ્યું હોય ભલામણ કદાચ હું કંઈક લોબડી કંઈક ભલામણ કદાચ એનું કંઈક ગમે એવું દુઃખ પણ ભલામણ હાલના ચડે બાંધીને માંદે કોઈક સુરવીને મેળવી ગયો આમાં કાંઠાનું હું કંઈક ધૂન કરવા બેઠો ને હમણાં કંઈક બીજું મારું હોય નહીં કેટલાનું કરે ચારે ખૂણા બાંધી લેજો ભાઈ ચારે ખૂણા બાંધવા હોમ હમણાં કઈક ચારે ખૂણા કઈક બેઠો હમણાં કોઈ બીજું કઈક રીમે જાય પાલવે ને ભાઈ જેટલાનું એ મેલડી મોંડવે રમવાયા દીવડા ઝગમગ ઝગમગ એ મેલડી ઢાકલે રમવાયા દીવડા ઝગમગ ઝગમગ રૂપાની કેડી ઉઠીએ સવાર થઈ આવજે તું વેલી મેલડી મોંડવે રમવાયા દીવડા ઝગમગ ઝગમગ નીચે બેસી જાઓ બધા નીચે બેસી જાઓ ભાઈ ખાસ સભા વિનંતી નીચે બેસી જાઓ બધા ભાઈ આપણો ઘરનો પ્રસંગ છે તો નીચે બેસી જાઓ થોડી વ્યવસ્થા જાળવો સ્ટેજ આગળ જે ભાઈઓ ઉભા છે બધાને નમ્ર વિનંતી બેસી જાઓ રમતો હોય ભલામણા બેન એટલે બેન ભાઈ જે ધતિંગ કરવા હોય બધા બેન કરી દેજો ભોજીનો માઇક નો અવાજ ઉતારતો જીતો લીલું આય અલે ભાઈ જે ધતિંગ કરતા હોય ભાઈ ઘરે કરજો હાલો ભાઈ આથી નીકળો હાલો ભાઈ મારો તારા ઘરે દેજે ભાઈ આયા ને શું કહું ભાઈ કાંઠાનું રમશું ભાઈ જ્યાં રમતી હોય ભાઈ ને આ ભાઈ કે ભલામણા આમ જો કામડે લઈને આવીશું ને ભલામણા લઈ જાઉં ને ભલામણા કઈક ફરક પડે હે ભાઈ રવા દે હાલો વગાડજો એ દૂધ પી લે ભગલા દૂધડા પી લે ભગા એ દૂધ પી લે ભગા દૂધડા પી લે ભગા એ ભગલાની દેવી ને જળદાની દેવી
જે આ સ્ટેજ આગળ જે ભાઈ ઊભા વધારે નમ્ર વિનંતી કે હેઠા બેસી જાઓ. હાલો, જે કોઈ આ મેળીમાન માનતા હોય તો મહેરબાની કરીને નીચે બેસી જાઓ. આટલી સરસ વ્યવસ્થા આયોજકોએ કરી છે તો એનું સન્માન રાખીને દરેક વ્યક્તિઓ નીચે બેન શાંતિથી નિહાળો. આપણો પ્રસંગ છે, માનો પ્રસંગ છે. ભાઈ મેરડી માં માનતા હોય તો બેજો ભાઈ. કેટલાનો હતો નહીં કઈક આપો હતો મહિને જ આપો હે શું કહું ભાઈ આગળ કઈક હાલવું એક આગળ ઉમેરવો હે કે કેટલા કરે એમાં એક નાખો કેટલા થાય? આ તો એક બેને ત્રણ તો થાય, એક નાખે ને ત્રણ તો થાય, એમ તો કહે કે એક ઉમેરવો છે એમાં. એમાં એક જાઓ જાઓ માડે, બે નાખો જાઓ જાઓ માડે. કેટલા હાલો કમાયા કરી નાખો હાલો હાલો ભાઈ ખમાયા કરી નાખો હાલો આ બસ મેડીમાં હોય તો કમિયા કરો ને થાના કે બિરાજો. મારે જ્યાં તારા પારખા લેવા મારા દર મોસે હતા ને પૂછું શું કહું ભાઈ બે બે મેળડી કઈક લઈને બેઠો મારું પૂરું થાય પછી આવજે ભાઈ મારા ડાયરામાં હું શું કહું મારા ડાયરામાં મને પછી જ્યાં કઈક જે કરવું હોય હું જો ભાઈ જ્યાં ધૂણું હોય ને શૂટ છે ભાઈ હાલો ભાઈ જતા રહો હાલો ભાઈ કડીક થાને હાલો ભોગલાની દેવી રે જાણતાની દેવી ભોગલાની દેવી રે જાણતાની દેવી મયારણ બન્યા મયારણ બન્યા રે મયારણ બન્યા ભગર લાવો રે મારી ભગર લાવો એ જીવન જગ માલિયા હું તો કે જાગ મેલડી ન માધવે તોરણ બંધાય એ જીવન જગ માલિયા હું તો કે જાગ મેલડી ન માધવે તોરણ બંધાય બાબુરાજી મેલડી ગાડી બની તારા મારો ડાકલા વાગ્યા
હુકમની હકદાર માતું કોરટ ને ગીરદાર સમરથ તું સરકાર મારું તું સો માને બા એ હા મેલડી હા મેલડી હા મેલડી હા એ વણગું ને વણવા કે કોઈ આડા યુડા બાંધતા એ સોરું ને સંતાપે માઈ માર્ગ રોકી રાખતા એ વણગું ને વણવા કે કોઈ આડા યુડા બાંધતા સોરું ને સંતાપે મેલડી માર્ગ રોકી રાખતા એ મેલડી પલમાં પહોંચી જાય આ તો પલમાં પહોંચી જાય મેલડી તારે એવું થાય અમરત તું સરકાર મારું તું સો માને બા એ હા મેલડી હા મેલડી હા મેલડી હા એ હદરવટે હાલ હલકા પડા ને યાડા ફરે અરે રાખજે લાજુ એ લાજારી મેલડી ને સમરણ કરે અરે હદરવટે હાલ હલકા પડા ને યાડા ફરે રાખજે લાજુ એ લાજારી મેલડી ને સમરણ કરે માતું થાનક બેઠી થાય આ તું થાનક બેઠી થાય આવી રમતા રોળી જાય સમરથ તું સરકાર મારું તું સો માને બા એ હા મેલડી હા મેલડી હા મેલડી હા પાતળ હામો કાંખો જોન વાલો રે મેલડી હામા કાંઠાની દેવી એ પાતો હામા કાંઠે રમનારી રે મેલડી હામા કાંઠે રમનારી અરે હું તને વીણું મેલડી માં તું ગરબે રમવાયા અરે હું તને વીણું મેલડી માં તું ઢોલે રમવાયા સોરખે સોરખી સાહેલડી માં તારી ભેળી લઈ આવી સોરખે સોરખી સાહેલડી માં તારી ભેળી લઈ આવી એ કાળી દાંડી નો ડમરો રે બાઉ ગો માં જબરા તારી દાંડીનો ડમરો રે માં ઉજમાં જમરા રાજા
તું તો માંડવે રમવા આય આય મેરડી આય મેરડી આય હવા 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 શું કહું ભાઈ કદાચ જગત વિચારતો હશે હરડીભાઈ નાના છોકરા વચ્ચે રમતો બ્રાહ્મણા વાલા છે ભાઈ માંડું છું કદાચ પહેલેથી કઈક નાના છોકરા કઈક હાથ પ્રેમ રાખજો શું કહું ભાઈ કદાચ બાવડા તેમાં ભાઈ ત્યાં કઈક ફેંકું છું શું કહું ભાઈ એને કઈ યાદ દેવડાવું છું કે કઈક ધર્મ બેઠું છે ભાઈ કઈક સીધા રસ્તે હાલજો ભાઈ આડા રસ્તે જતા નહીં તેમાં ભાઈ ત્યાં નાખું છું બાઈક નાખતી નથી શું કહું એટલે ભાઈ કઈક મન પડે એવું કઈક એકાદ બે કઈક ગઈ નાખો પછી આગળ કઈક વિરામ લેવો છે ભાઈ પોતાના કઈક ધર્મ લઈને આવ્યા હોય ભાઈ એમને કઈક જોવા ખેલે મારી સુરવીરની મેલડી રાજવન ખેલે હમા કાંઠાની મેલડી મારી સુરવીરની મેલડી હમા કાંઠાની મેલડી સુરવીરની મેલડી હમા કાંઠાની મેલડી રાજવટ ખેલે મારી આ કરુની મેલડી મેલડી તને હમા કાંઠે માં ભાડી મેલડી તને હમા કાંઠે માં ભાડી એ પ્રગટ પૂજાય મારી આખરૂની મેલડી પ્રગટ પૂજાય મારી સુરવીરની મેલડી રાજવટ મેલે હમા કાંઠાની મેલડી બેહનારી કોઈ જ ખોટું નહીં બોલે મઠમાં બેહનારી કોઈ જ ખોટું નહીં બોલે ભક્તિ એવી કરી મ્યાલડી ફૂલો નહીં પડવા દે ખોલ ડરાવે આ દુનિયા હું કોઈથી નહીં ડરું ડરાવે આ દુનિયા હું કોઈથી નહીં ડરું મારી મ્યાલડી તમારું સપનું પૂરું કરશે એ કરશે
મારું સપનું પૂરું કરશે એવું કરશે ના રેણી કેણી જોઈ જગત કરશે રે સલા ભવના બરોહા ભેલા મંદિરે તારા પૂરા કરજે બેલડી વરદાય મહારા ભવના બરોહા ભેલા મંદિરે તારા હેલો બીજા અન્ય કલાકારો ભાઈ આજ કદાચ તમે કંઈક ભાવથી ગાયું હોય ને કદાચ મેં કંઈક સાંભળ્યું હોય ને કંઈક રાજી થયું હોય કે જાઓ કદાચ તમારે હવે કંઈક જિંદગીમાં કોઈક મીઠ માંડે ભલામણ કંઈક વચન આપીને જવું કોઈક જિંદગીમાં કોઈક મીઠ માંડે ભલામણ એકવાર કંઈક એવું કંઈક સમજો કોઈક સુરજ જેવું કંઈક હાડે કો હામાં કઠાવડે કંઈક ખાડે હાડે કંઈક કર્યો તો ભલામણ કંઈક હાથ જાત નીકાળી નાગણે છે ના હાઈમાં પડું ને કોઈ કુટિયો બોકડો વાળે કંઈક આવી હતી લે ભાઈ હવનું હારું હવની મજા ભાઈ જેવો જેનો ભાવ ભાઈ જેવો જેનો મળતો ભાઈ શું કહું વચન આપવાનું કીધું જેટલાનું કરે શું કહું ભાઈ એટલે કદાચ આ છોકરાઓનું કંઈક મનગમતું કંઈક નાખો એટલે એમને હજી કંઈક રાડકી નહીં શું કંઈક ગોળી જેવી લો ભાઈ જે મનગમતું એકાદું કંઈક નાખો બસ કંઈક ગોળી જેવી તો મનગમતું મારી એક જ છે હિરિયો રોવે રે ભેળી લાસુડી રોવે રે હિરિયો રોવે રે ભેળી લાસુડી રોવે રે મેલડી વિનાનો મારો હિરિયો રોવે હિરિયો રૂવે રે ભેડી લાસુડી રૂવે રે હિરિયો રૂવે રે ભેડી લાસુડી રૂવે રે મેલડી વિનાનો મારો હિરિયો રૂવે હળવે હાલે રે મેલડી હળવે રે હાલે રે હળવે હાલે રે ઈ તો હળવે રે હાલે રે આકરુની મેલડી હળવે રે હાલે હળવે હાલે રે મેલડી હળવે રે હાલે રે હળવે હાલે રે મેલડી હળવે રે હાલે રે આકરુની મેલડી હળવે રે હાલે ખમા કે જે રે મેલડી ખમા રે કે જે રે ખમા કે જે રે મેલડી ખમા રે કે જે રે આમાં કાઠાવાળી મેલડી ખમા રે કે જે ખમા ખમા એક સારી સોબત નો ચંદ્ર એક સારી સોબત નો ચંદ્ર એમાં ઝબકી ઝાલા વાડ રે ચંદ્ર સારી સોબત નો એવા કરું તે કામની બજાર એવા કરું તે કામની બજારે રૂડા ચંદર વાવે કાય રે ચંદ્ર સારી સોબત નો એક સારી સોબતનો ચંદરવો એમાં ઝબકી ઝાલા ભાર રે ચંદરવો સારી સોબતનો
નો પડેલી પણ મેલડી તારા છાપા ધને રે ફાડીને મારો તા ગામના છાપા ગામે ગામના લીંબડેલી પણ મેલડી તારા છાપા ધને રે ફાડીને મારો તા ગામના છાપા ફૂટિયા સેલા વાડી રે કાબરી બકડી વાડી રે માયાડુ મેલડી મને ગમતી કઈક પાંચ ને કલમ કરા વળું છે બાકી લો બેકડી પકડે નાખો બેન જો હેલો બે માં એક 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 કણ નાખો શું કહું ભાઈ લે ભાઈ ઉમેરો કઈક મજા ના આવે એમાં એકાદ જ કઈક ઉમેરો આવે એમાં કઈક ત્રણક જેવી કઈક ઉમેરવી કદાચ હવનું સારું હોવાની મજા આવે જેવો જેનો ભાવ ભાઈ જેવો જેનો ઓર્ડરમાં કંઈક ચારનું વેણ કરે બે કણ કંઈક નાખવા એટલે કંઈક એમ નામ કંઈક બોલે જવું કેટલાનું એકાદું પાછું કાઢું પાંચ જ પાછા આપજો બાકી નો આપો મેં એક નાખીને ત્રણ આપે પાછા આપજો બાકી નો આપો ત્રણ હોત તો પાછા આપજો બાકી નથી બે કણ નાખવા એક કણ કાઢો લેવો વળી જવું એક નાનું એવું નાખું વળું જો જો હે એવો કાંડો મારું ને કલમ તારી હો મેલડી મારે માવડી હે એવો કાંડો મારું ને કલમ તારી આ કરુડ વારી મેલડી એ તને આ કરુણ ગામમાં મેં ભારી એ એવા સુરવીર ના લેખ મેલ ખાણી હે આજ પાનું મારું ને કલમ તારી એ કઠાવારી મેલડી
બોલો મેલડી માતની જાય સુરાપુરા દાદાની જાય હે ચાર ચાર બજારે થી ભૂલ યોરી લાવું હે ચાર ચાર બજારે જગ ભૂલ યોરી લાવું આજે ભૂલ યોરી લાવું મારી મેલડીને જણાવો આજે ભૂલ યોરી લાવું મારી મેલડીને જણાવો હે પાંચ પાંચ હે પાંચ પાંચ બજારે એલા હાર નામ ગાવું હે ખમા આજે બધા ભાઈઓ ઊભા છે બધાને નમ્ર વિનંતી કે હેઠા બેસી જાઓ બોલો બોલો ભાઈ નીચે બે જાઓ નમ્ર વિનંતી નીચે બે જાઓ જાવાળા મારા રેશમી ને જોવાળા મારા પિતળિયા પલહોણ વાળા હું મારા તલસાણા ની ધર્મ ધરતી ના હું તલસાણિયા ખમા તમારો મારા શિવના શણગારાઓ મારા કાશીના પંડિતાઓ મારા દ્વાણકાર જોશી બોલો ના પણ યા તો ભુજનગર ને ભુરાવાડી મારા વીરા તલસાણિયા તમારો પણ ઓલી ભુજલી રાણિયું ખોળા પાછરે અરે રે મારી વાર કરજો મારા વીર વાસંગી તલસાણિયા ઓલી ભુજની રાણિયું ખોળા તને દાદા પાથ રે મારી વાર કરજો મારા વીર તલસાણિયા ખોળામાં ખીચડીને તલવટ નો પીડો રાજા ખીચડીને તલવટ નો પીડો રાજા એ તલસાણિયો જુવારવાને જાઉં તલસાણા વાળા પારણીએ કોઢાઈ તો તલસાણિયો બાળો રાજા પારણીએ કોઢાઈ તો તલસાણિયો બાળો રાજા
હાલરડે હીર લાની દોરી તલસાણા વાળા પાણીડા જવું તો મને યાદ રોયાવે રાજા પાણીડા જવું તો મને યાદ રોયાવે રાજા એ હળવે ને હળવે ઈ તો હાલે તલસાણા વાળા ભાઈ તલહાણાની ધરતીનો નવકુરનો નાગ હવને ખમાગે છે આવેલી વસ્તી મહેમાનો ખૂબ ખમાવે આ સેવકોનો ભાવ મેળવી હમું છે ટીંબા સેવકોનું તો એવું કીધેલું કે શું મેળી મેળી કરી રહ્યા અવાજ ઉધરતી છે તો ભોજી માઈક ટીંબા કે સેવકો આટલું આટલું ગરમ કરતા હતા પણ સેવકોને એવાય મેણા ખાધેલા શું મેળી મેળી કરી રહ્યા મેળી શું હાલશે પણ કદાચ આ મેળીએ વળાદનો તમને રસ્તો બતાવ્યો હોય અને સાચી સેવાનો માર્ગ બતાવ્યો છે કે સુરાએ કીધું કે મંદિર બંધાશે ટીંબા સેવકો તૈયારી કરી લેજો મંદિર બંધાશે બંધાશે ને બંધાશે પણ ચીમ બંધાશે અને ચેવું બંધાશે દુનિયાને કણની જરૂર પડે મને મારો મહાદેવ કે એટલું જ કહું બાકી વધનું કહેતો નહીં અને કીધેલું મેં કદી પડવા દીધું નથી અને મંદિર બંધાઈ જાય ને માપવું હોય તો માપવાની છૂટ હું કહું છું માપવું હોય માપવાની છૂટ ઓટલેથી શિખર સુધી 51 હાથ થાય ને તો જ મનજો મેં કીધું હતું હું કહું છું 51 હાથ થાય તો જ મનજો અને એમાં 21 હાથનું શિખર થાય તો જ સાચું પણ હજુ મારે કંઈક નવું બનાવવું છે જગતમાં મેળી એકો થઈને રહી છે લેવાની પણ કદાચ વહતડી હામા કાંઠે બેઠી હોય ખાંડિયા ખારાવારી થઈને બેઠી હોય કે નક્કીભાઈ મેળી થઈને બેઠી હોય તો ટીંબા જાહેરમાં બોલું છું લખી રાખજો એક દાડો રતનપુરનો રાજા મેળી કરીને આવીને બોર્ડ ના ચડાવું તો હું ધણી મટી જાઉં કે રતનપુરનો રાજા આ મેળી સેવકો તૈયારી રાખજો પણ હજુ એક એમાં ઉમેરવું છે કે આજ જે મોડવામાં આવ્યો છે એક ભાવ મૂકીને જો છે અને એનો ભાવ પૂરો થાય અને એ વ્યક્તિ 51 લાખ વાપરે ને કે આ મેળી મંદિર પાછળ તેથી મંજો તલસાણાનો ધણી બોલે જાતા નહીં ભાગતો મારું વાંખેલું કોઈ દી શંકરે પાણી નહીં પડવા દેતો ભૂદેવ ખૂબ મજા કરું છું ભાવ લઈને બેઠા છો મારો મહાદેવ તમને કોઈ દી નિરાશ નહીં થવા દે પણ ભૂદેવ જગતમાં કદાચ કથાકારોમાં અત્યારે હારા હારા નામ ચાલે
પણ 5 વર્ષ ટકી જા, જો જગતમાં નામ ના આલું ને તો હું તલહાણીઓ મટી જાઉં. હું કહું છું જગતમાં નામ આલે કે આ કથાકાર છે, અને ભારેલું હશે તો જ ભાગતો હશું, બાકી ભાગતો નહીં. ટીંબા જગતમાં ગાયું છે, પણ એક ભાવ છે, તારા મનનો ભાવ જો ઉપાડું તો જ સાચું. કે જગતમાં ગાયું છે, મારા કાશીના કાહવે ગાયું નહીં, અને એક દાડો જો ગાવા ના લઈ જવું અને જાજો ટાઈમ નહીં હાલતો 6 મહિના કાવાના થાના કે જો તને ના ગભરાવું ને તો મને નાગ ના કહેતો. હું કહું છું આ તો ભાવ તારો, માણાના અંતરનો ભાવ ના આપું ને તો હું નાગ મટી જાઉં. હું કહું છું મારા દાણાની જરૂર નહીં, જગતને ખબર છે કે હું દાણા ચૂકતો નહીં, અને જે દાડો દાણા ચાલે ને તે દાડા સામેવાળાને તેવડ નહીં રાખતો, કેમ કે થારીને તાસ લઈને બેહન તો એ મારું પૂરું નહીં પાડતું. પરમાર થારીને તાસ લઈને બેહન તો મારું ગણવામાં પૂરું નહીં પાડી શકે. અહીંયા જેને ભાવ કર્યો છે, જેને 5 રૂપિયા વાપર્યા છે, આ મેળીના દીવે જેને સાચી શ્રદ્ધા રાખી છે, જેને સાચો ભાવ કરીને રાખ્યો છે, હિંમત કદાચ 5-7 જણા એવા છે કે કોકના ઉછીના લાઈન વાપર્યા. હું કહું છું એ કોકના ઉછીના લાઈને આમાં વાપર્યા છે, એ ઉછીના કરતા જો 4 ગણું ના ભૂગ પીરું વાળું તું નાગ મટી જવું લ્યા. કે તારે ઉછીના લેવા જવું પડ્યું, પણ કોક દાડો તારા જોડે જો ઉછીના લેવડા મેલડીના મોકલે ને તો મને કહેજે, સમય એવો લાય આ મેળી તને એવો સમય લાય કે આજ તને જો ઉછીના કોકના લેવડાયા છે તો જીવનમાં તને કોઈ દી ઉછીના લેવડાવશે નહીં. પ્રવીણસિંહ પ્રવીણસિંહ દુનિયા તો જોવા ને ભાગે, મેં તો અઠવાડિયા મર ભાગ્યું હતું કે મેળી અત્યારે તો 18 વરણ પૂજે છે, 18 વરણ પૂજે છે. કદાચ વસ્તીને એટલી જ ખબર હતી કે આ કદાચ કોળીની માતા, પણ મેં ભાગ્યું હતું કે હાથવારાની માતા. હું કહું છું કે જેને બિહારી એ હાથવારાની માતા. અને આ સેવકોએ આ મેળી પાછળ સાચો ભાવ કર્યો હોય તો બોલે પ્રમાણ થાય નહીં. ઉદય બોલે પ્રમાણ થાય નહીં, પણ 3.5 દાડા કેટલા 3.5 દાડા આ મંદિરના ઓટલે બોકડો આવીને રમતો ભારી તો માનજે તમારી બધાની ભક્તિ સાચી છે, અને તમે આ મેળીને મોઢો આલ્યો અને મેળી હાથો હાથ લીધો એનું પ્રમાણ આલો. 3.5 દાડા કહું સાચું પ્રમાણ લાંબુ ખેંચતો નહીં, પણ તમારી મેળી આવીને તમને પ્રમાણ આલે, મારા મહાદેવનું બોલેલું પ્રમાણ રાખે તો માનજો તમે જે ભક્તિ કરી છે, તમે જે આમાં સાથ સહકાર પૈસો રૂપિયો જે વાપર્યો છે એ સાચા લેખે પહોંચ્યો છે. આ દીવે ઘણી અરજીઓ પડી, પણ આજ મોડવો કર્યો છે, અને આ દીવે સાચીના ભીથી જો હું અરજી ભાગતો. પ્રવીણસિંહ જેટલા સેવકો બેઠા એટલા કહું છું, આ તો મંદિર છે, નહીં ભૂવો કે મઢ નહીં. પણ એક પતરાડું નહીં, આ મોડવામાં ઓતેડી બારીને જો પ્રમાણ એને આલ્યું છે, અને હાચી નાભીથી બાધા કરવા આવે અને 7 પતરાડા ખુખડીનો થાર ધરાવે તો મનજો કે આ મોડવામાં એને આ માનતા રાખી હતી ને કહેશે તમને
કે મેં આ મોડવામાં મેળીને કીધું તું કે મેળી મારું આટલું કામ કરે તને આટલું કર વાપરી હું નવકુળનો નાગ છું ભેથો મારું ભર્યાવાનો અને પરમાર જગતના પ્રમાણ આલ્યા કદાચ જેની પડખે ચડ્યો ને એને મોરબ તો નહીં ઉતરવા દીધી